ગાડી ફરીથી બંધ પડી ગઈ પાછી, હજી સ્ટાર્ટ નહોતી થઈ તો બંધ પડી ગઈ છે ગાડી. આજનો દિવસ જતાઈ જવાના છીએ, આખો રસ્તો ખેંચીને જ આવી છે ગાડી પાછી બંધ પડી ગઈ છે, હજી ચાલુ થઈ હતી પાછી બંધ પડી ગઈ છે ગાડી. જોઈએ સ્ટાર્ટ થાય એનાથી. હવે ઉભર કિક મારો ઉભર કિક મારો. એ પેલા ઊંચી ચડાઈ, મારો પગ છે થાય. ઓય બાપા, હવે હું કિક મારી. चल जल्दी जोर लगा के हिस्सा मार, जल्दी मार मार मार. ખુલી જાય છે મારને પછી આખીમાં मार किक मार. चलो भाई गाड़ी स्टार्ट થઈ. ઉભો રે અરે ઉભો રે. બોલો ગાડી હકારો મેડો છે, ઊભી નથી રાખતા પાછી. ઊભી રાખ છેલ્લી વાર કહું છું, ઊભી રાખ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ કુશલ ચિકાદા વ્લોગ્સ. તો સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં ઉર્ફ કેજે. તો આજના બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી હું સુરત પહોંચી ગયો છું અને નાહી લીધું છે મેં. હજી વાળ સેટ કરવાના બાકી છે. ને આજે ને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સૌથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર પણ કરજો અને લાઈક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આજે હું મારી બેન માટે ગાંધીનગરથી, એટલે કે મારી જે સિસ્ટર છે જેના મેરેજ થઈ ગયા છે, એની માટે દિવાળી ગિફ્ટ માટે ડીમાર્ટમાં ગયો હતો, એટલે ચોકલેટનું બોક્સ લાવ્યો હતો. તો આ ચોકલેટનું બોક્સ લાવ્યો હતો તો તે આપવા પણ જવાનું છે. કેમ છે પપ્પા, સારું છે? સારું છે, ઓકે. તો આ છે મારા પપ્પા કે જેમને પેરાલિસિસનો ઝટકો એ પણ 2 વાર આવી ચૂક્યો છે, એટલે અત્યારે કંઈ કામ નથી કરી શકતા, એટલે ઘરે જ છે. તો પ્લીઝ હું પણ તમને રિક્વેસ્ટ કરું છું કે મને પણ સપોર્ટ કરો અને મારા વિડીયોને વધારેમાં વધારે લોકોને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરજો જો નવા હો તો, અને મને સપોર્ટ કરો. કારણ કે હું પણ મારા પપ્પાને સપોર્ટ કરી શકું, મારા ફેમિલીને સપોર્ટ કરી શકું એ માટે. કારણ કે મને પણ તમારા સપોર્ટની જરૂર છે. એટલે જેમ બને તેમ આ મારા વિડીયોને બીજા લોકોને શેર કરો અને મને સપોર્ટ કરો. ત્યારે હું લેવા આવી ગયો છું અને અહીંયા મારા મમ્મી ને માસી ઊભા છે, વાત કરે છે કંઈક. હવે મમ્મી મનુભાઈને એટલે મારા ભાઈના જવાનું કહે છે, એટલે ત્યાં જવું પડશે. તો ફાઇનલી આ ઘર ઉપર આવી ગયો છું. અરે ઊભી રહે હું દેવા આવી ઊભી. પકડ લ્યો સાહેબ. ચંદો પહેરીને મારા સાહેબ આવ્યા છે, ચંદો બતાવો તમારો. હા ભાઈ, મેં ચડ્ડો પહેર્યો છે, એમાં શું વાંધો છે? બધા ચડ્ડા પહેરે જ છે. હમણાં મમ્મી પણ કહેતા હતા કે ચડ્ડો પહેરીને શું આવ્યો છે એમ. મેં કીધું શું વાંધો, ચડ્ડો તો પહેર્યો છે. ને આ જો ડોકા કાઢે છે ઊભી. અહીંયા સામી નથી આવતી કેમેરાની, તને કંઈ કેમેરો ખાઈ નહીં જાય હો. ત્યારે ઓહો, પાનનો મુકવાસ ભાઈ બધાનો ફેવરેટ. નાખો થોડો પ્રસાદી અમને આપો. તું તો દરરોજ ખાતો પ્રસાદી વાળી. हाँ, अरे बाप रे, ये तो धोती खोल रहा है. એવા અમુક જણ હશે કે જેને પાનનો મુખવાસ નહીં ભાવતો હોય, અમુકને જ નહીં ભાવતો, બાકી બધાને ભાવે પાનનો મુખવાસ. અત્યારે ફાઇનલી હું ઘરે આવી ગયો છું ને મારે તો કંઈ જમવાનું નથી, કારણ કે મેં ક્યાં હુઈ હમણાં જ તે મંચુરિયન ખાધું છે, રાતે લાવ્યા હતા એ પડ્યું હતું, એટલે જમરૂખ ખાધું છે, ફ્રૂટ હેલ્ધી પડે એ માટે, અને ચવાણું ને બિસ્કિટ ખાધું છે, એટલે પેટ ફૂલ થઈ ગયું છે. એટલે અત્યારે બપોરે તો હું જમવાનું નથી. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. તો અત્યારે હું અને મારો ફ્રેન્ડ છો તમે, અત્યારે અમે આવે છીએ મિની બજારમાં, કંઈક કામ છે એટલે આવે છીએ. એને ગેરેજ છે પોતાનું, એટલે એનો સામાન લેવા આવે છીએ. બાકી મિની બજારમાં તમે જોઈ શકો છો કે દિવાળી મિની બજારમાં દેખાય છે એમ. બતાવું તમને કેટલી ગર્દી છે મિની બજારમાં. જ્યાં જુઓ ત્યાં નકરી ગર્દી જ છે બસ. મિની બજારમાં ફટાકડાની જે નીચે લઈને બેસે છે એ પણ વધારે છે. આ જુઓ તમે કેટલા બધા છે, લિટરલી બહુ બધા ફટાકડા છે. અલગ અલગ જાતના, ક્યારે જોયા પણ ન હોય એવા ફટાકડા છે. આપણે ફટાકડા પણ આવા લોકો પાસેથી લેવા જોઈએ, તો કે પછી આપણે કોઈ શોપ ઉપરથી લેવા જોઈએ.
કારણ કે આપણે આ લોકો પાસે ફટાકડા લેશું તો તે લોકોની પણ દિવાળી સારી જશે એમ. તો આપણે પણ એવો પ્રયત્ન કરીએ કે જેમ બને એમ કે આ નીચે જે ફેરિયાઓ બેઠા હોય ફટાકડાવાળા તેની પાસેથી તે ફટાકડા લઈએ, જેથી કરીને તે લોકોની દિવાળી પણ સારી જાય. તો અત્યારે જમીને વાત એમાં એવી છે, સનત છે, વાત એમાં એવી છે કે મારે જે સિસ્ટરની ઘરે ચોકલેટ દેવા જવાનો હતો એ કેન્સલ છે ને હું મારા ભત્રીજાની ઘરે એટલે મારા ભાઈની ઘરે બેડમિન્ટન રમવા આવ્યો. બેડમિન્ટન રમવા આવ્યો ને આપણે આ ફટાકડા ફૂટે એટલે કાંઈ સંભળાય જ નહીં. અને આ મદારી કાલુ મદારી અરે ये तो धोती खोल रहा है रे. તો તારે હવે નીચે બોલાવીને રમવા મળી ને એમાં વાત એવી છે અમારી પાસે ગાડી નહોતી ને મારા ભાઈની એટલે કે મારા આના પપ્પાની એટલે મારા ભાઈની બુલેટ મેળી હતી, માઇન્ડ બેન્ડ મેળી હતી. પછી હું થયું સનત પછી કાંઈ નહીં, મારા મમ્મી એનો ચલાવવા આવી માઇન્ડ માયના હતા બુલેટ આપવા માટે ને તા ભાભીએ બધું ફેરવી નાખ્યું પાણી માથે. હા પાડી હતી તા તો એણે કીધું દિવાળીના હા બધું બાફી નાખ્યું. પહેલાં એમણે જ તે અમને કીધું હતું કે બુલેટ લઈ જાવ એમ ને પાછી છેલ્લે એમણે જ તે ના પાડી દીધી. પછી અમે આ બીજી સ્કૂટી લાવ્યા છીએ. અમારું ડેડિકેશન છે ફૂલ તમે રેકેટ ચાવી જોઈ શકો છો, આટલી મોટી ચાવી છે. ડેડિકેશન ઓન ધ ટોપ. આ મારી ગાડી છે એ નગર બતાવી બુલેટ કરવાની બહુ મજા આવે. સનત સ્ટાર્ટ કર દે, ચાલ રમણ સ્ટાર્ટ કર. ફેમિલી રૂકી જાય ને હું કરે તો છે હા હા સન પછી રમવાનું હોય ખબર પડે કે અચ્છા એવું છે હે. આ ધારાને હર્ષે સ્ટાર્ટ કરી દીધું છે રમવાનું. હવે જોઈએ બેમાંથી પહેલાં આવડ કોણ છે. હાલો ભાઈ ધારા આવડ સનતની વારે આવી ગઈ છે. સનત આવડ નથી થવાનું હો. એ બોલો આવું પેલો આવું છે વાય ડકો. ઓય વાય ડકો. ચીટિંગ કરમાં છે ભાઈ ચીટિંગ चीटिंग करता है तू चीटिंग करता है तू. હા મારો મેન ધુરંધર હવે આવી ગયો છે. બરોબર. આ આવ્યો એટલે પૂરું હવે ના આવે એટલે કચ કરવાનું ચાલુ થઈ જાય અમારે. ઈ ના બે કસિયા કોણ ઈ રોલો લાલ છે લાલ અને આ શાંતિ રહો. blogger છે ને એકદમ નથી બોલવું કાંઈ. ખાલી ખોટું આને જેને કાંઈ આવડતું છે ને આ બ્લોગ કરતા ખાલી આ બોલ. अरे बाप रे ये तो धोती खोल रहा है. મોરો આવી જાય. પાટી જાવ પ્લીઝ ખાલી ખોટા હવા કરો માં સાઈડ કચરા વાળી સાની માની બે. સાઈડ રે કચરો ડોન્ટ ડિસ્ટર્બ. અચ્છા એવું હે, શાંતિ રાખો તમે બે બતાવો. એટલે મારી આમે મને કહેવાય એમ શાંતિ રાખો બરોબર. બીજાવાનું બનવી બરોબર. હા બસ જો મેં તમને કીધું હતું ને રોગમાં કે ફ્રી ફાયર નથી નીકળ્યો ઓલો દેખાડશે આવી જાવ 1v1 આવી જાવ 1v1 આવી ગયો ને એની ઉપર 1v1 કાંઈ નો થાય આવી જાય મોરો. હા મોરે લઈ લેવો ડાયરેક્ટ. એકેયમાં તેવ જ નથી અને વાય તારમો તેવડ છે એકેમાં તેવડ નથી એમ કે લે ઈ કે એકેમાં તેવડ નથી. સિદ્ધાર્થ છે તેની દાવ આવી ગઈ છે, જોઈ લ્યો આયરો જેને રેકેટ પકડતા પછી આવડે. બોટ સિદ્ધાર્થ જો ફૂલની સર્વિસ કરતા નથી આવડતું ને ખાલી ખોટો ફ્રી ફાયર ની 1v1 ની ઠોકે છે. રેવા દેવાય તારથી ઓરા ફાર્મિંગ નહીં થાય. એમ તો કુશલને વ્લોગ બનાવતા નથી આવડતું. આપણે કાંઈ બોલ્યા अरे बाप रे ये तो धोती खोल रहा है. કુશળ તારું રિએક્શન શું છે અમને બતાવી દે થોડું. સમય બળવાન છે સાહેબ, સમયની વાત છે બરોબર. ઓકે ભાઈ જોવો છો કે કુશલ ચીટિંગ ઉપર ઉતરી ગયો છે. આ બાજુ આવો મારું ધ્યાન નહોતું પણ જે અત્યારે કુશલ ચીટિંગ કરી રહ્યો છે બ્લોગર આપણો. चीटिंग करता है तू चीटिंग करता है तू. કુશલના મોરા ઘોબા ઉપાડી હા. દેવામાં આવ્યા કુશળની છે. ચીટિંગની વારમ તમે શું થયું આપણે અડબે જો બ્લોગર ભાગી રહ્યા છે, ક્યાં જાય છે? હલો તો આજે આપણે આવી ગયા છે ન્યૂઝમાંથી આ કુશળનું ઇન્ટરવ્યુ લેવાનું છે. अभी मजा आएगा ना भिड़. તો તમે શું કહેવા માંગો છો તમારી ચીટિંગ પર? ચાલો ભાઈ અને જો અહીંયા બીજી ચીટિંગ છે ચાલુ થઈ રહી છે. એક તો ફોન મારો નાનો છે, નાની મેમરી ભરે છે. તમને કાંઈ નહીં કોમેડી સીન બને છે એટલે હું આમ મૂકીશ. અને જો તમને પણ બેડમિન્ટન રમતા આવડતું હોય તો કમેન્ટ સેક્શનમાં જોરથી લખજો. આ લોકોને તો આવડતું નથી તો મને ખબર જ છે. પણ મને એવું કેમ લાગે છે કે અમને આવડે છે એમાં બીજે ક્યાંકથી બળવાની જ વાસ આવી રહી છે એવું કાંઈ? કરવાની વાત આવશે કારણ કે છે ને
જે બળેલા હોય ને એને બળવાનો જ બહુ આવે, સમજો? એવું નથી ગાઈસ. તમે જોઈ શકો છો અમારું માઇક પણ રેડ હોય, ટી શર્ટ પણ રેડ હોય. આ કોક બીજો છે, આને રેવા દો. આ કોક બીજો છે ભાઈ, તું નીકળ. લાવ. આને અમારી હારે ફૂલ રેકેટ રમવા બળ પડતું હતું ને અત્યાર સુધી ક્રિકેટ રમતો હતો ઉપર, પણ અમારી હારે ફૂલ રેકેટ રમતા બળ પડતું હતું આને. હા કેમ ભાઈ, શું થતું હતું? હું ક્રિકેટ રમતો એમાં જે કેમ વાળ આવે વાસની વાત નથી, અમારા બળતા કેમ રમતા કેમ બળ પડતું હતું અત્યાર સુધી. અત્યાર સુધી આ ઉપર ક્રિકેટ રમો પણ અમારી યાર બેડમિન્ટન રમવા ન આવ્યો. તો હર્ષ તું સિદ્ધાર્થને હું ટેગ આપવા માંગીશ? ખદડો. ઓકે, તો આ છે ખદડેશ નંબર 1 અમારા ગ્રુપનો. તમે જોઈ શકો છો સિદ્ધાર્થે દાઢી કરાવી નાખી. જો ઓહ સિદ્ધાર્થ બતાવ તો બતાવ. કહું ભાઈઓને દાઢી નું આવે એમ કહું છું. આપણને આવે પણ થોડા સમય પછી આવે, કારણ કે પેલા દાઢી ઉગાડો છે ને અસ્ત્ર મારી દે એટલે આવું થાય. अरे बाप रे ये तो धोती खोल रहा है. આપણે તો હાથે ઉગવા દઈએ. સરદ એકદમ સાચું કહે છે. અમારા ગ્રુપનો એક ખદડો નીકળ્યો છે જે અત્યાર સુધી ક્રિકેટ રમતો હતો પણ અમારે બેડમિન્ટન રમવાનું બળ પડતું હતું. હવે આ ગાડી જોઈ ચાલુ થાય છે કે નથી થતી? હવે આ સનત કિક તો મારે છે. માર જલ્દી માર. ઓહો ભાઈ, થઈ જાય ગાડી ચાલુ થઈ ગઈ છે. હવે બેસી જઈએ અને જઈએ ઘરે. હવે આ બે હકારો માટે બાંધે છે. ઓય ઓય સનત આપી દે, હર્ષને આપી દે, હર્ષને આપી દે. ગાડી ફરીથી બંધ પડી ગઈ પાછી. હજી સ્ટાર્ટ નહોતી થઈ તો બંધ પડી ગઈ છે ગાડી. પેટ્રોલ થઈ ગયું છે ગાઈસ. આજનો દિવસ જતાઈ જવાના છીએ. આખો રસ્તો ખેંચીને જાવી છે ગાડી. ગાડી પાછી બંધ પડી ગઈ છે. હજી ચાલુ થઈ હતી તો પાછી બંધ પડી ગઈ છે ગાડી. જોઈએ સ્ટાર્ટ થાય એનાથી. હવે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કિક મારો, કિક મારો, કિક મારો. ઉભા રહો, કિક મારો. એ પેલા ઊંચી ચડાઈ મારો પગ છે થાય. ઓય બાપા, હવે હું કિક મારી. ચાલ જલ્દી જોર લગા કે હિસ્સા માર, જલ્દી માર 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 ખુલી જાય છે. મેસ્તી મારને પછી આખીમાં માર, કિક માર. ચાલો ભાઈ ગાડી સ્ટાર્ટ થઈ. ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. અરે ઉભો રે. બોલો ગાડી હકારો મેળો છે. ઊભી નથી રાખતો પાછી. ઊભી રાખ, ઊભી રાખ. છેલ્લી વાર કહું છું ઊભી રાખ, ઊભી રાખ. હા અહીંયા ઊભો છે. હવે હવે ગાડી બંધ ન થાય ને તો સારું કશે નથી. હા પાછી બંધ પડી. હે તો અત્યારે હવે જેની ગાડી હતી એને આપીને ઘરે જઈએ છીએ ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીને જો તો તમે ચેનલ પર નવા છો તો મારી ચેનલને જરૂરથી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા લોકોને શેર પણ કરો. તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. હવ અને જો તમને પણ મારો પાણીપુરીની ચેલેન્જ ગેમો હોય તો તમે કંઈ બીજો ચેલેન્જ પણ જોવા ઈચ્છો તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. તો આજના વ્લોગમાં આટલું જ. ત્યાં મળીએ કાલના વ્લોગમાં.